સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। રાંદેર વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે 3 જેટલા ઈસમોની ધરપકડ કરાઈ છે। આરોપીઓ પાસેથી 80.140 ગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત ₹8 લાખથી વધુની છે। ક્રાઇમ બ્રાન્ચે સૌપ્રથમ ડ્રગ્સ સાથે બેની ધરપકડ કરી છે। મહત્વનું છે કે પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સોહાન પાસેથી લાવ્યા હતા, જેથી પોલીસે સોહાનની પણ ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે। ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો મળ્યો હતો। મહત્વનું છે કે આ પ્રકારે ક્રાઇમ બ્રાન્ચે NDPS એક્ટ મુજબનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। सूरत क्राइम ब्रांच द्वारा सूरत क्राइम ब्रांच पुलिस इंस्पेक्टर SM परमार, PSI मरेड़ा और PSI केच पुवार की टीम ने एक इन्फॉर्मेशन मिली थी कि सूरत रांदेर रोड पर रहता फवाद शेख और साहिल सैयद बंनेनाओ एमडी ड्रग्स वेचे छे और ये मुद्दामाल साथे निकळवाना छे। आ बातमी आधारे पुलिस इंस्पेक्टर SM परमार तथा एमनी टीम द्वारा सूरत रांदेर रोड पर अमर चिल्ड्रन हॉस्पिटल पास आ बंने ने एक बाइक उपरथी बगमेन बाइक उपरथी पकड़वामां आव्या અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગ ઝડતી કરતા એમાંથી 53 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 5,38,000 જેટલી થાય છે। આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો, તો એણે સોહન હજીઉલ્લાહ ખાન રાંદેરનો રહેવાસી છે એનું નામ આપ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું 27-23 ગ્રામ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો એમની ડ્રગ્સનો અને પ્રતિબંધિત પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક એસિટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે, જે 1400 ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાથમિક દ્રષ્ટિએ કહેવું છે। અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને તપાસ ચાલુ છે। સોહન અને ફહાદ અને સાહિલ બંને 2022માં 33 ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે। આ બંનેને જે આ કોકેન છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડૈયા નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માઇલ ગુજ્જર જે એના બનેવી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માઇલ ગુજ્જરને આપતો હતો। એની બહેન હિના જે સાહિલની બહેન હિના છે એને પણ SOG દ્વારા 500 ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી। ઇસ્માઇલ ગુજ્જર ને ઇબ્રાહિમ ઓડૈયો જે આનો બનેવી થાય છે એ મુંબઈથી ઇબ્રાહિમ ઓડૈયો જે ATS દ્વારા 2022માં જે એક વડોદરાથી એક ફેક્ટરી પકડે અને 218 કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું, એનો મુદ્દામાલનો રિસીવર ઇબ્રાહિમ ઓડૈયો હતો અને ત્યાંથી પણ માલ ઇસ્માઇલ ગુજ્જર લેતો હતો। આ ઉપરાંત સાહિલ એના સગ્ગા કાકાના મર્ડરમાં પણ 2019માં ધરપકડ થઈ ચૂકી છે, એની કોકેનના કેસમાં થઈ છે, વેપન સાથેની એમની ધરપકડ થઈ છે। આ લોકોની એરેસ્ટ કરી અને આગળની એ લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના 3 દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે।